ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ તેમજ સાયખા જીઆરડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં જિલ્લાની જીઆરડીસીમાં આવેલ નાના મોટા ફાર્માસ્યુટિકલ એકમોમાં બનતા ડ્રગ્સનું મોનિટરિંગ થાય, નાર્કોટિક્સ, સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય, પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને હાનિકારક એવા હેઝાર્ડ વેસ્ટનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય, ઉપરાંત કંપનીમાં પેદાશો તરીકે બનતા ઇથેનોલ, મિથેનોલ જેવા પ્રોડક્ટના ખરીદ, વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી। ભરૂચના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ગેરકાયદે હેઝાર્ડ વેસ્ટ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષ રીતે નાના મોટા ઔદ્યોગિક એકમોમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી। સાથે જિલ્લામાં અકસ્માતના વધતા બનાવોને લઈને કંપનીના તમામ કર્મચારીઓ હેલ્મેટનો ઉપયોગ કરે, કાયદાનું પાલન કરે તે માટે સૂચના આપી 31મી માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો હતો। તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી તાકીદ પણ કરાઈ હતી। સેમિનારમાં જીપીસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહી મંતવ્ય રજૂ કર્યા હતા। આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી। આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં, એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે। બીજું, એક એફએસએલની ટીમ છે, એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટન્સ, સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો। એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ। ઓવરઓલ આ તમામ વસ્તુને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે, ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને, એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું। અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch.